કોણ છે જો ને તમે અમારી સામે કોણ છે તમે જુઓ એકવાર માધવ જો બેટા તું 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 શાંત થઈ જા પેલા મારી સામે કોઈ છે કોણ છે મારી સામે તમે કોઈ નથી દૂર લઈ જાઓ એને આ શું થયું સર જો ડોક્ટર સાહેબ આવી ગયા છે આંખ બંધ કર હા ડોક્ટર સાહેબ આવી ગયા છે હવે એ બધું કરશે મને કઈ સમજાતું નથી ડોક્ટર હા છોકરાની હાલત જુઓ હું તમને કહું ને ડોક્ટર સાહેબ જે કરવું હોય જલ્દી કરો મને ડર લાગે છે ક્યાંક આના મગજની નસ ફાટી ગઈ ને તો હેરાન થઈ જઈશું 1 મિનિટ સર કાકા તમે એને દૂર લઈ જાઓ ને તને ઊંઘ આવે છે શાંતિથી સુઈ જા ઓવરડોઝ આપી દીધું છે હવે ચિંતાની કોઈ વાત નથી આમ જ સૂતો રહેશે હા અત્યારે આમ જ માધવ સૂતો રહે એ જ એના હિતમાં છે પણ મને એ નહીં સમજાયું કે આ બધું આમ અચાનક કેવી રીતે થયું અચાનક નથી સર યાદ કરો મેં તમને કહ્યું હતું માધવ સામે એવી કોઈ વ્યક્તિને નહીં આવ દેતા જેના ભૂતકાળ સાથે જોડાયેલું હોય સમજાયું એટલે કોણ એટલે ઓલી સંસ્કૃતિએ ફોટો દેખાડ્યા એટલે માધવ સામે ભૂતકાળની વાત યાદ આવી એટલે આને જૂનું બધું ટ્રિગર થયું અને પછી બધું તમારી સામે જ છે એક મિનિટ એટલે તમે એમ કહેવા માંગો છો કે માધવની યાદદાસ્ત પાછી આવી રહી છે ના મેમરી સપાટી પર આવી છે એ પણ આછી પાતળી પણ સર હવે બહુ ધ્યાન રાખવું પડશે ઘણા કેસમાં મેં જોયું છે સડનલી એકાએક જ પેશન્ટની મેમરી પાછી આવી જાય અને એ સમય પેશન્ટ બહુ જ હિંસક બની જાય છે મારે હવે શું કરવાનું પહેલું અને અગત્યનું માધવને ઓલી સંસ્કૃતિ પાછી ક્યારે નહીં મળવી જોઈએ જો એ મળી અને એને કેશવની કોઈ વાત કાઢી તો પછી મારા હાથમાં કંઈ નહીં રહે સંસ્કૃતિ તું શું કામ નીરવ માટે આટલું બધું વિચારે છે અને સાચું કહું તો તું છે ને નીરવના દરેક સ્ટેપને સિરિયસલી લે હા મંગળ અરે તે જોયું નહીં એને સામેથી ગુરુ કાકા સાથે લગ્નની વાત કરી હું એ જ તો કહું છું મંગળ નીરવના મનમાં એવું કંઈક છે જેને લીધે એ આ રિસ્ક લેવા પણ તૈયાર થઈ ગયો મને એવું નથી લાગતું સંસ્કૃતિ તું છે ને હવે ઓવર રિએક્ટ કરી રહી ના 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 મંગળ હું ઓવર રિએક્ટ નથી કરતી તું મારી વાત માન પ્લીઝ સંસ્કૃતિ એ બધી વાત મૂક તું મને એમ કે તું માધવને મળવા ગઈ હતી ને ત્યાં શું થયું મંગળ માનવામાં ના આવે એવા સિમિલારિટીઝ એવા કોઇન્સિડન્સ માધવ અને કેશવ વચ્ચે છે મારે માધવ સાથે વાત કરવી હતી પણ એના અંકલ શું નામ એનું અભિમન્યુ મને ડિરેક્ટલી માધવ સાથે વાત કરવા જ નહોતા દેતા હું પૂછું માધવને પણ જવાબ એના અંકલ આપે પણ એવું શું કામ એ કહેતા હતા કે એક્સિડન્ટની બધી વાત મને એકલાને ખબર છે હોસ્પિટલમાં મેં મારી નજરે જોયું મંગળ મને સતત લાગે છે કે એ કંઈ છુપાવે છે એમની વાતમાં ખચકાટ હતો દરેક વાતની સ્ટોરી ઊભી કરતા હતા જાણે કે એને મનમાં જ નહોતું કે હું કેશવ વિશે અચાનક પૂછી લઈશ મંગળ 100% અંકલ ખોટું બોલે છે
એ કંઈક તો સંતાડે છે. પણ એવું શું કામ કરે? એ જ તો આપણે જાણવું છે. મંગળ, મંગળ, તું મારી એક હેલ્પ કરીશ પ્લીઝ? હા. મારે આ અભિમન્યુ આચાર્ય વિશે બધું જાણવું છે. મને બધી ડિટેલ્સ કાઢી આપ. એ શું કરે છે, કોણ છે, માધવ સાથે એમના રિલેશન કેવા છે. ઠીક છે, મને એક દિવસનો ટાઈમ આપ. ત્યાં સુધી તું એક કામ કર ને, માધવને ફરી મળી લે. નો ચાન્સ મંગળ. આઈ ડોન્ટ થિંક એના અંકલ મને માધવને મળવા દે. ને એની પાછળ કંઈક તો કારણ છે જે આપણે શોધવાનું છે. ગુડ મોર્નિંગ માધવ. ગુડ મોર્નિંગ. શું થયું? માથું દુખે છે? હા, થોડું દુખે છે. લાવ દબાવી આપું. ના ના, ચાલશે, વાંધો નહીં. અરે તને સારું લાગશે, લાવ દબાવી આપું. અરે હું તો ભૂલી જ ગઈ, તારી માટે સરસ મજાની આદુવાળી ચા લઈ આવી છું. હાલે આ પી લે, નહીતર ઠંડી થઈ જશે. કાકા ક્યાં છે? દેખાતા નથી. ઘરમાં જ છે. એ પહેલા મેરેજ રજિસ્ટ્રાર જોડે વાત કરે છે. કેમ? આપણે મેરેજ માટે રાહ જોવી પડશે. તો પછી પણ માધવ, નવી ડેટ તો કઢાવવી પડશે ને. સંસ્કૃતિ, આપણે હમણાં મેરેજ રહેવા દઈએ તો? હું ક્યાં ભાગ્યો જાઉં છું? અહીંયા જ તો છું હું. હા માધવ, તારી વાત બરાબર છે, પણ મારો નહીં તો એટલીસ્ટ કોઈનું નહીં. નહીં તમારું, નહીં કાકા. હું કોઈનું નહીં વિચાર. સંસ્કૃતિ, મને કાલે રાત્રે કેશવ દેખાયો હતો. મને આ બધું બોલતા પણ ગભરામણ થાય છે, પણ જાણે એ મેં કાકાને પણ કહ્યું હતું. હા, કાકાએ મને કહ્યું. કઈ વાંધો નહીં માધવ, આ બધું શું કામ થયું ને આપણે એ પણ જાણી લેશું. ઓકે, હું છું ને તારી જોડે, તું ચિંતા નહીં કર. ઓકે સંસ્કૃતિ, એક વાત કહું? બોલ ને, તારે પરમિશન થોડી લેવાની હોય. ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે હું સંસ્કૃતિ સાથે વધારે કનેક્ટ થાઉં છું, ઓલી સંસ્કૃતિ સાથે. ભલે હજુ હું એને એક કે બે વાર મળ્યો હોઈશ, પણ એવું લાગે છે કે હું એને વર્ષોથી ઓળખું છું. મનમાં થાય છે કે બસ અહીંયા બેસી રહે અને હું એને જોયા કરું. ખબર નહીં કેમ. કારણ કે મારા કેશવ જીવે છે. તમે કેમ સમજતા નથી? તમને આવું ક્યારથી લાગે છે? ક્યારથી એટલે કાયમથી. કારણ કે કેશવ ક્યાંય ગયા નથી. તમે કેમ મારી વાત સમજતા નથી? મને તમારી ટ્રીટમેન્ટની જરૂર નથી. દરેક પેશન્ટને આવું જ લાગતું હોય છે. ઓકે, મને એક છેલ્લો જવાબ આપો. તમને કેશવ ક્યાંય દેખાય છે? હા, કેશવ અહીંયા છે. નો ટેલ મી, કેશવ અહીંયા છે? જો મને દેખાય. કેશવ અહીંયા નથી ને, તો કેવી રીતે દેખાય? દિલથી જવાબ આપો. કેશવ તમને અહીંયા ક્યાંક દેખાય છે? હા, દેખાય છે. અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, બધી જગ્યા દેખાય છે. આર યુ હેપી નાઉ? મળી ગયો તમારો જવાબ તમને? ડોક્ટરને બહુ વાર લાગી નહીં? હા, મને પણ એ જ ચિંતા થાય છે. ક્યાંક સંસ્કૃતિને શું કહો છો સાહેબ? મારી દીકરીને કંઈ થયું તો નથી ને? એકચ્યુઅલી સંસ્કૃતિ હકીકતથી કટ ઓફ થઈ ગઈ છે. અને એ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી કે કેશવ મરી ગયો છે. અને વાસ્તવિકતા ન સ્વીકારવી એ પણ એક પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર જ છે. જો એ લાંબો સમય ચાલુ રહે તો વ્યક્તિ મરી ગયેલા માણસ સાથે પણ વાત કરતો થઈ જાય છે. અને સમય જતા એ પાગલ પણ થઈ શકે છે. હા, પણ ડોક્ટર સાહેબ, એની કોઈ ટ્રીટમેન્ટ? અત્યારે આપણે મેડિસિનથી શરૂ કરીએ, પછી જોઈએ. અને જો દવા લેવામાં બેદરકાર રહી તો આપણે એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડશે. પણ સર, હોસ્પિટલમાં શું સારવાર હોય? એવું હોય તો આપણે એને અત્યારે જ... ના,
હજી એ સ્ટેજ નથી આવ્યો, અને જો એવું કંઈ થશે તો આપણે એને હોસ્પિટલમાં શોક ટ્રીટમેન્ટ આપવી પડશે. શું શોક ટ્રીટમેન્ટ? ના ના ડોક્ટર સાહેબ, હું મારી દીકરીનું હું ધ્યાન રાખીશ. હું એને ટાઈમસર દવા આપીશ. હું એના પર છોડીશ જ નહીં. ડૉક્ટર, હું તમને બહાર ડ્રોપ કરી જાઉં. આ દવા માગવાથી મેડિકલ વાળો આપશે નહીં. હું તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપું છું. અરે છાયાબેન, તમે એમ હાર માની જશો તો કેમ ચાલે? હું શું કરું શકુંતલાબેન? મારાથી મારી સંસ્કૃતિની આ હાલત નથી જોવાતી. જુવાન જો છોકરી, હસવા રમવાના એના દિવસોને એની મગજની આવી હાલત થઈ ગઈ. ભગવાન, આ દિવસ દેખાડતા પહેલા તે મને ઉપાડી કેમ નહીં લીધી? બસ હવે. શું બોલો છો તમે? પ્લીઝ કંટ્રોલ કરો. હમણાં તમે ડોક્ટરને કીધું ને કે તમે સંસ્કૃતિનું ધ્યાન રાખશો. હા, હું ધ્યાન રાખીશ એનું. મારો જીવ જતો હશે ને તો પણ હું પહેલા મારી ફરજ પૂરી કરીશ. મારી સંસ્કૃતિને હું કઈ નહીં થવા દઉં, કઈ નહીં થવા દઉં. ડૉક્ટર, તમે જે દવા આપી છે આપણે જે વાત થઈ હતી એ જ છે. ઊંઘની અસર થતી રહેશે, એને કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ ચાલુ થશે, એને કારણે મૂડ સ્વિંગ્સ પણ થતો રહેશે, જે તમને એને પાગલ સાબિત કરવામાં હેલ્પ કરશે. વેરી ગુડ, મને એ જ જોઈતું હતું. થેન્ક યુ ડૉક્ટર. થેન્ક યુ. હા, અને બે અગત્યની વાત, દવા નિયમિત આપવી પડશે. એ ના પાડે તો પણ પરાણે આપવી પડશે. ઓકે, અને બીજી વાત? ઓવરડોઝ ઇમરજન્સી ઊભી કરી શકશે. થેન્ક યુ ડૉક્ટર. મળીએ. બધું બરાબર પૂછ્યું? હા, આપણે જેમ નક્કી કર્યું હતું એ જ હિસાબથી દવા આપી છે. પણ ક્યારે? મને પંચવર્ષીય યોજનામાં રસ નથી. રિલેક્સ ફૈબા, 5 દિવસમાં અસર શરૂ થઈ જશે અને 15 દિવસમાં રિઝલ્ટ, અને પછી સંસ્કૃતિ સીધી મેન્ટલ હોસ્પિટલમાં. અરે વાહ! અને આ ગગન મહેલ મારા ખોળામાં. અચ્છા ફૈબા, મને એક વાત કહો. મેં તમને સંસ્કૃતિને આ ઘરમાંથી કાઢવાનો રસ્તો તો કરી આપ્યો, પણ પછી શું? આઈ મીન, સૂર્યાબાની ગેરહાજરીમાં તમે ગગન મહેલ તમારા નામે કેવી રીતે કરશો? મૂર્ખ દેખાતી ભલે હું, પણ મનની વાત તો હું મારા દીકરાને પણ નથી કરતી. મોન ફૈબા, આવું કરશો? કરવું પડે. જીત જોઈતી હોય ને તો કઠોર બનવું પડે. નીરવ કુમાર. બેટા, આ દવા લઈ લે. ના પાડીને ફૈબા, હું નથી લેવાની આ દવા. તારા ભલા માટે કહું છું. તારી નબળાઈ દૂર થશે. મને નથી નબળાઈ, અને મને ખબર છે ફૈબા, તમે મને આ દવા શું કામ આપો છો, અને તમે પણ ખબર છે. તમે મારી સાથે અગ્રી થયા છો ને, તો પછી શું કામ? કહી દો ને બધાને કે હું નોર્મલ છું, મને કંઈ નથી થયું. બેટા, તને મારા પર વિશ્વાસ છે ને? ભરોસો છે ને? ના ફૈબા, નથી. નીરવમાં તમે મને સાથ નથી આપ્યો ને, એ પછી તો જરાય નહીં ફૈબા. અને આ દવા માટે નો, નોટ એટ ઓલ. સંસ્કૃતિ, તમારી ડાઈ દીકરી છે ને? હા, લે. ના ફૈબા, 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 કરો છો તમે? સોરી. સંસ્કૃતિ, હું સંસ્કૃતિને દવા આપતી હતી, એણે મને ધક્કો મારી દીધો. સંસ્કૃતિ, આ બધું શું છે? તું છાયાબેનને? સંસ્કૃતિને કોઈ કઈ નહીં કે, વાક મારો જ છે. ફૈબા, લાવો, મને આપો દવા. સંસ્કૃતિ, પ્લીઝ લિસન ટુ મી. તું આ દવા લઈ લે, આ તારા હિતમાં જ છે. મારું કયું હિત તને આ દવામાં દેખાય છે?
મને શું થયું જો મારે આ દવા લેવાની? ના, કોઈ એમ નથી કહેતું કે તને કાંઈ થયું છે. તું એકદમ સાજી માજી જ છે. પણ આ દવા તારા બેટરમેન્ટ માટે જ છે ને, તારા પીસ ઓફ માઇન્ડ માટે. જો તું આ દવા લઈ લેશે તો કદાચ તું ખુશ રહીશ. દવા લેવાથી માણસ ખુશ રહેતો હોત તો આખી દુનિયા આ દવા પર જીતી હોત. માન્યું કે કોઈ દવાથી સુખી નથી થતું, પણ દવા ખાવાથી કોઈનું દુઃખ અટકી પણ નથી જતું. એક્ઝેક્ટલી. અને કદાચ આ દવા લેવાથી તને કેશવની રિયાલિટી એક્સેપ્ટ કરવામાં મદદ મળે. રિયાલિટી? શું રિયાલિટી? વોટ રિયાલિટી? એ જ ને કે કેશવ હયાત નથી. આ તમારા બધાનો ભ્રમ છે. કેશવ જીવે છે. કેશવ છે. હવે કોઈએ કીધું ને કે કેશવ નથી, તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય. એવું કોઈ તને કંઈ કહેતું જ નથી સંસ્કૃતિ. આજ સુધી તમે બધા જ એ જ બોલતા રહ્યા છો, પણ એક દિવસ તમે લોકો પણ મારી વાત માનશો. જ્યારે કેશવ અહીંયા આવીને તમારી સામે ઊભા રહેશે ત્યારે તમારો ભ્રમ તૂટશે અને હું સાબિત કરીશ, દેખાડીશ. શું ભ્રમ તૂટશે? શું સાબિત કરીશ? શું દેખાડીશ? એ જ ને કે કેશવ જીવે છે, એમ જ ને? હા. સંસ્કૃતિ પ્લીઝ, તારે એક્સેપ્ટ કરવું પડશે કે ભાઈ મરી ગયો છે. નીરવ પ્લીઝ, તું વચ્ચે નહીં બોલ, ઓકે? શું કામ ના બોલું? કારણ કે આ અમારા ફેમિલીની મેટર છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન સંસ્કૃતિ, તું પણ મારી ફેમિલી મેમ્બર છે. લુક, તારા ભાઈ સાથે લગ્ન નહોતા થયા, પણ મનથી તેની સાથે લગ્ન કરી લીધા હતા. પ્લીઝ સંસ્કૃતિ, માન અમારી વાત. અમે તારા ભલા માટે કહી રહ્યા છે. પ્લીઝ દવા લઈ લે ને. ના, જરાય નહીં. તું નહીં માને સંસ્કૃતિ? હવે આ બધી લપ મૂકો અને આને નાના બાળકની જેમ દવા પીવડાવવી પડશે. છાયાબેન, હાથ પકડો એનો. હાથ પકડો છાયાબેન. વાય? ફૈબા પ્લીઝ. બસ સંસ્કૃતિ પ્લીઝ. નો. પ્લીઝ લઈ લે. ફૈબા. બસ બસ. હા. હવે લાગે છે મારે જ કંઈક કરવું પડશે. માધવ દીકરા, કેમ છે? તને આમ હરતો ફરતો જોઈને બહુ ખુશ થયો. સારી છે ને તબિયત હવે? કાકા, મારે સંસ્કૃતિને મળવું છે. એમાં શું મોટી વાત છે? આ રે તારી સંસ્કૃતિ, મળી લે. આ નહીં, મારે કેશવની સંસ્કૃતિને મળવું છે. માધવ દીકરા, તને એક વાત કહું. ખાનગી આપણા બેવની વચ્ચે હવે તારા લગ્ન આની સાથે થવાના, હે? અને લગ્ન પહેલા તું કોઈ પર સ્ત્રીને મળે, આને ખરાબ લાગી જાય તો પછી તું એ મારી જેમ કુંવારો રહી જઈશ બેટા જિંદગી ભર, હે? કાકા, હું મજાક નથી કરતો હમણાં. હું સિરિયસ છું. મારી વાત સમજો તમે. હું ખરેખરમાં એને મળવા માંગુ છું. પણ શું કામ? કેમ કે મારી યાદદાસ્ત કોઈ પાછું લાવી શકે એવું છે તો એ માત્ર ને માત્ર સંસ્કૃતિ જ છે. આ તો આપણને ઘણીવાર એમ લાગે કે આપણે જે વિચારીએ છીએ ને એ બધું જ સાચું છે. ઘણીવાર એ બધી વસ્તુ ખોટી પણ હોય છે બેટા. કાકા, એ જ સાચું છે. મારામાં એ સાચું છે. તમે મલાવશો મને? એ બધું પછી પણ કાકા, આ બધું પહેલા આ વાત અગત્યની છે મારી માટે. આ વાત મારી જિંદગી સાથે જોડાયેલી છે. તમે લોકો મારી વાત સમજતા કેમ નથી? ભલે ભલે શાંત. મારી પાસેથી કામની વાત સાંભળીશ પ્લીઝ.
આપણી કંપનીના કંઈક એવા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જેની પર મને તારી સિગ્નેચરની જરૂરત છે અને તને તારી સિગ્નેચર યાદ છે નહીં ને? બસ એની માટે થઈને મેં બેંકના ડિરેક્ટરને બોલાવ્યા છે, જે આવીને તને તારી જૂની સિગ્નેચર બતાવશે અને તું એ સિગ્નેચર એ ઓલા પેપર ઉપર કરજે. કાકા, આ બધી વાત પછી. તમે મને પહેલા કહો, તમે મને મલાવશો સંસ્કૃતિ સાથે કે નહીં? કાકા, આપણે માધવને થોડી વાર આરામ કરવા દઈએ. હા, તમે લોકો મારી વાત સાંભળતા કેમ નથી? હું તમને શું પૂછું છું? તમે લોકો મારી મદદ કરશો કે નહીં કરો?